જય શ્રી કૃષ્ણ. આપણે હમણાં એક ટેસ્ટ લીધો અને એમાં પરીક્ષામાં જે પૂછાતા ક્ષેત્રફળ અને ઘનફળના કેવા દાખલાઓ પૂછાય, સાથે રિઝનિંગ પણ આપણે થોડુંક એડ કર્યું છે 5 એક પ્રશ્નો. તે આપણે આજે જોશો કે કઈ રીતે શોર્ટકટથી અને સરળતાથી જવાબ લઈ શકાય. તો ક્ષેત્રફળ અને ઘનફળના દાખલા, એના સૂત્રો શું હોય છે અને કઈ રીતે એનો દાખલાઓમાં પ્રયોગ થાય છે, એ બધું આપણે જોઈએ ફટાફટ. ધારો કે પહેલો જ દાખલો એવો પૂછાય છે કે 1 કિલોમીટરના માઇલ કેટલા થાય. બરાબર, આ બધા જાણે છે કે 1 માઇલ બરાબર 1.6 કિલોમીટર. એટલે લોકો શું કરે, ઘણા આવું લખી દે ડાયરેક્ટ 1 માઇલ બરાબર 1.6 કિલોમીટર. પણ પૂછ્યું શું એ જોવું પડે આપણે. આ ખાસ એક ધ્યાન રાખવું પડે. ટેસ્ટ સોલ્યુશન છે આપણું. તો એનો અર્થ કે 1 માઇલ બરાબર 1.6 કિલોમીટર છે. તો આપણે 1 કિલોમીટર પૂછ્યું છે. તો આનો મતલબ કે 1 કિલોમીટરનો જવાબ જો લાવવો હોય તો 1.6 એના છેદમાં જતા રહે. આ આપણે વિચારવું પડે. બરાબર, 1.6 નો મતલબ થાય છે કે 10 છેદમાં આવશે, છેદ ઉપર જતા રહેશે. 10/16. બંને બેકી સંખ્યા છે, આપણે અડધા કરી શકો છો. 10/16 5/8 થઈ શકે છે. હવે 5/8 ને આપણે ભાગવાનું ચાલુ કરશો ને પછી વિકલ્પમાં જોશો તો 5/8 ધોરણ 10માં પહેલો ચેપ્ટર આવતો યુક્લિડની ભાગવિધિ પ્રમેય 1. એના આધારે બી તમે કરી શકો કે આ કેટલા આંકડા પછી સંખ્યા શાંત થશે. તો એનો મતલબ એ થયો કે આ 16 છે ને, તો 16માં 4 બગડા સમાયેલા છે. 2/4 ઘાત હોઈ શકે. તો આનો મતલબ થયો કે 2/4 ઘાત છે, તો આની જોડી બનાવવા માટે 5/4 ઘાત જોઈશે આપણે. હોય કે ના હોય? આવો લોજિક વાપરો તોય જવાબ બને છે. નામ ડાયરેક્ટ અડધા કરીને ભાગાકાર કરો તોય જવાબ. આપણે બંને રીતે લાવો છો. યુક્લિડની ભાગવિધિ પ્રમેય 1માં બતાવવામાં આવતું કે જે સંખ્યાના છેદમાં જેટલા બગડા હોય એટલા પાંચડા કરવા પડે, અથવા એટલા પાંચડા એટલા બગડા કરવા પડે. તો આ બધા જ 4 બગડા હતા, તો 4 પાંચડાની જરૂર પડે. તો ઉપર 4 પાંચડા વડે આપણે ગુણવું પડે. બરાબર, પણ આ 10માં 1 પાંચડો સમાયેલો છે કે નહીં? તો 10માં 1 પાંચડો સમાયેલો છે, તો એનો મતલબ એ થયો 5 ની 1 ઘાત થી 5 નો 3 ઘાત આપણે લઈ દેવી પડે. બરાબર ને? થયું કે ના થયું? આ વસ્તુ વિચારવા જેવી છે પોઈન્ટ, કે જેટલા વડે આપણે ભાગો છો અને ગુણો છો એના પ્રમાણે આપણે યાદ રાખીને ચાલવું પડે. એક આ ટ્રાય છે, એક આ ટ્રાય છે કે 5/8 છે, તો 8 ભાગ ન ચાલે એટલે શૂન્ય મૂકી 50 થઈ ગયા. 8 6 48, 2 વધે છે, વળી શૂન્ય મૂકશો તો આપણે કહી શકો કે 8 × 8 = 16 થાય છે. 4 વધે છે 40, 8 × 50 40 થઈ શકે છે. આવી ગયું? 0.625 લખીને ચાલો તો બી જવાબ બને છે. બને કે ના બને? એક હવે આ રીતે આપણે જઈએ કે આ 2/4 ઘાત છે ને 5/4 ઘાતની જરૂર પડી છે આપણે. આપણી જોડે 10/16 હતું. 10/16 બરાબર. તો આનો અર્થ એ થયો કે 10 ઉપર હતા, 8 છે 2/4 ઘાત કહેવાય. તો આને 5/4 ઘાતની જરૂર પડે આપણી જોડે. 5/4 ઘાત, તો ઉપર 5/4 ઘાત કરવી પડે. બરાબર, એનો મતલબ થયો કે 4 આંકડા જાવશો તો એ સિમ્પલ થાય છે, ને ઉપર 10 છે તો એમાં બેકી આંકડો સમાયેલો છે એટલે બગડો એક ઉડી જાય, એક પાંચડો વધે છે. તો આપણે લખી શકો છો કે 2 × 50 = 10 અને આ 2/4 ઘાત છે ને 2/3 ઘાત કરીને ચાલવું પડે. 2/3 ઘાત કરી. કેમ? કારણ કે એક બગડો અહીંથી ઉડી જવાનો છે. તો આપણે આ કહી શકો એક તગડો ઉડી ગયો. રેડી? હવે ઉપર વધેલા છે 5, નીચે 2 નો ઘન છે. તો હવે 5/4 ઘાત લાવવાની હતી ને એ જગ્યાએ 5/4 ઘાત લાવવાની છે, એટલે 5 નો ઘન લાવવો પડશે, કારણ કે એક બગડો ઉડી ગયો છે. જેટલા બગડા હોય એટલા પાંચડા લાવવા પડે. થઈ ગયું? તો ઉપર નીચે 5 ના ઘન વડે આપણે ગુણશું. તો આપણે જાણો છો 5 × 5 = 25 ને 125. 125 × 5 કરો તો 625 થાય છે. 625 3 આંકડા છે, ઉપર 3 ઘાત છે, દશાંશ ચિહ્ન પછી 3 આંકડા કાપી શકાય. તો 0.625 આનો જવાબ આમ પણ બને છે ને આમ પણ બને છે. આવો પણ ડાયરેક્ટ જવાબ લખી શકાય. એટલે 1 કિલોમીટર કે એના માઇલ કેટલા, તો આપણે સમજી ગયા કે ભાઈ 0.625 આવે છે. પણ જો ઊંધું કે 1 માઇલના કિલોમીટર કેટલા, તો 1 માઇલના કિલોમીટર 1.6 થાય છે.
આ પણ આપણે મગજમાં રાખવું, લખી શકો છો તમે. રેડી? લિંક બની છે, જો કે તમે આરામથી ઘેર જઈને લખી શકશો તો વાંધો નહીં, પણ આ સમજણની વાત છે. નેક્સ્ટ આપણો બીજો દાખલો છે કે અર્ધવર્તુળની કુલ પરિમિતિ શોધવાનું સૂત્ર શું થાય? તો આપણે પહેલા તો જાણો છો કે વર્તુળ, આ વર્તુળ છે, વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર કે તો પાય r નો વર્ગ આવે. વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર કે તો પાય r નો વર્ગ. વર્તુળનું પરિઘ કે વર્તુળમાં પરિમિતિ ના આવે, પરિઘ આવે. અહીં પરીક્ષામાં લખાઈ ગયેલું છે શબ્દ કે પરિમિતિ પૂછી નાખી. તો વર્તુળનું પરિઘ કેટલું હોય? 2 પાય r હોય. બરાબર. હવે આપણે અર્ધવર્તુળ કરવું છે, વર્તુળને તોડી દેવો છે, આ આટલો તોડી. તો અર્ધવર્તુળનું ક્ષેત્રફળ જેટલો વર્તુળનો હોય ને 2 વડે ભાગી દેવા પડે. પાય r² ભાગ્યા 2 થઈ જાય, અડધું થઈ જાય. અર્ધવર્તુળનું પરિઘ કે તો આનો મતલબ થયો કે પરિઘ જે આપેલું છે એને 2 વડે ભાગી દો. 2 પાય r ભાગ્યા 2, તો 2 ઉડી જાય છે, તો પાય r વધે છે. આપણે અહીં શબ્દ વાપરો છે કુલ પરિમિતિ અથવા કુલ પરિઘ. કુલ પરિઘનો મતલબ થાય કે આને ઉપરથી બંધ કરી દેવાનું. તો આટલો ભાગ જે હોય ને એ r જેટલો હોય ને આ r જેટલો હોય. r ને r બે ભેગા થાય તો કેટલું થાય? 2r ભેગા થાય અને મતલબ d થાય. એટલે અર્ધવર્તુળનું કુલ પરિઘ પૂછે કે પરિમિતિ પૂછે, અર્ધવર્તુળનું કુલ પરિઘ છે. તો હંમેશા યાદ રાખવું, આપણે સૂત્ર આવશે જેટલું આપણે આ વધ્યું હતું પાય r અને એમાં d થી ઢાંકણ બંધ કરી દેવાનું. તો આટલો જવાબ બનવો જોઈએ, આ યાદ રાખવું. પરીક્ષામાં પૂછાય છે વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર તો પાય r નો વર્ગ, વર્તુળના પરિઘનું સૂત્ર કે તો 2 પાય r, 2r ભેગા થાય એટલે d પણ થાય. કોઈ જગ્યાએ પાય d લખેલું તો બી સાચું. આપણે યાદ રાખવું. અર્ધવર્તુળનું ક્ષેત્રફળ કે તો પાય r નો વર્ગ ભાગ્યા 2, અડધું કરી દેવું. અને અર્ધવર્તુળનું પરિઘ કે તો પાય r, અર્ધવર્તુળનું કુલ પરિઘ કે તેનું ઢાંકણ બંધ કરી દો તો d જેટલું ઢાંકણ આવે પર ફિટ થઈ જાય. તો એનો જવાબ આવે છે પાય r વત્તા d. ઘણી વખત પરીક્ષામાં પૂછેલું છે, એટલે આપણે યાદ રાખશો પાય r વત્તા d. આ રીતે આપણે એનો જવાબ લખી શકો છો. નેક્સ્ટ પ્રશ્ન છે ત્રીજું. એક નળાકારનું ઘનફળ 2200 સેન્ટીમીટરનો સ્ક્વેર છે તથા ઊંચાઈ 7 મીટર હોય તો નળાકારની ત્રિજ્યા કેટલી થાય? એનો અર્થ થયો પેલા નળાકારનું આપણે ઘનફળનું સૂત્ર યાદ આવવું જોઈએ. નળાકાર કેવું હોય છે? ઇંગ્લિશમાં નળાકારને સિલિન્ડર કહે છે. આ સિલિન્ડર થાય, આ નળાકાર. તો નળાકારનું ઘનફળનું સૂત્ર આપણે શોર્ટકટ શીખવાડેલી છે કે જો નળાકારના ક્ષેત્રફળને અંગ્રેજીમાં એરિયા કહેવાય, એટલે આપણે એ વડે દર્શાવો. તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર છે ને 2 પાય r h હોય છે. આપણે એનું ઘનફળ શોધવું છે, નળાકારનું ઘનફળ કેટલું હોય. તો આપણે કહીએ માણસ ઘણા જેવો છે તો ઘનફળ શોધાય. તો આપણે ઘણા જેવા માણસને લાફો મારો છો, થાપ મારો છો ને તો બગડો ખસી જાય. પાય અવ્યાખ્યાયિત પદ છે એટલે પાય પર બગડો નહીં જાય, ડાયરેક્ટ r ઉપર જતો રહેશે. એટલે આનો મતલબ થઈ ગયો પાય r² h. નળાકારનું ઘનફળનું સૂત્ર છે પાય r નો વર્ગ h. આ આપણે યાદ રાખવું. પણ આની કિંમત આપણે આપી દીધી છે કે એક નળાકારનું ઘનફળ 2200 સેન્ટીમીટર સ્ક્વેર લખ્યું છે, ઘન કરી દીધું. ઘનફળમાં હંમેશા 3 ઘાત આવે. આ આપણે યાદ રાખવું. બરાબર. જ્યાં r ત્રિજ્યા છે ને h છે ને ઊંચાઈ છે. તો હવે આની કિંમત આપણે આપી દીધી છે 2200, તો આપણે 2200 મૂકી દીધા. ઊંચાઈ પણ તમને આપી દીધી 7 સેન્ટીમીટર. પાયની કિંમત ન આપેલી હોય તો 2 સપ્તમાં 22 સપ્તમાંશ લઈ શકાય. પાયની જગ્યાએ 22/7 મૂક્યા. r આપણે શોધવાનો છે, r નો વર્ગ. ઊંચાઈ તમને આપી દીધી 7 સેન્ટીમીટર. બરાબર. આની સામે લખી શકાય 2200. 7 7 ઉડી જાય છે, 22 સામે ઉડી જાય છે, એટલે અહીં વધ્યા r નો વર્ગ, અહીં વધ્યા 100. 100 વધે છે તો કોનો વર્ગ 100 થાય છે? તો કે 10. r નો વર્ગ બરાબર 10 નો વર્ગ, વર્ગ ઉડી જાય, r એટલે ત્રિજ્યા, તો 10 સેન્ટીમીટર આપણો જવાબ બને છે. આ રીતે સરળતાથી વિચારી શકો તો બી જવાબ બને છે. જો ઘનફળ આપેલું હોય આપણને ને ઊંચાઈ આપેલી હોય, કાં તો ત્રિજ્યા આપેલી હોય. ઊંચાઈ આપેલી છે ત્યારે ત્રિજ્યા શોધવાની છે, ત્રિજ્યા આપેલી છે ત્યારે ઊંચાઈ શોધવાની છે.
સૂત્ર આપણે જાણતા હોય ક્ષેત્રફળનું સૂત્ર નળાકારના ઘનફળ, ઘનફળને અંગ્રેજીમાં વોલ્યુમ કે એટલે v વડે દર્શાવવામાં આવે, અને ક્ષેત્રફળને એરિયા કે એટલે a વડે દર્શાવવામાં આવે. આ બધી જ બાબતો આપણે ધ્યાનમાં રાખવી. નેક્સ્ટ પ્રશ્ન છે, એક ચોરસના વિકર્ણનું માપ 8 વર્ગમૂળમાં 2 cm છે, તો ચોરસની પરિમિતિ કેટલી થાય? ચોરસ અને લંબચોરસની પરિમિતિ આવે, વર્તુળ અર્ધવર્તુળનું પરિઘ આવે. આ એક ધ્યાનમાં રાખવું. તો આપણે ચોરસની વાત કરતા હતા. તો ચોરસ આ આપણો ચોરસ છે, બરાબર. ચોરસમાં વિકર્ણની વાત કરી છે તો વિકર્ણ આ કહેવાય છે. બે વિકર્ણ હોય છે, પણ આપણે એક પકડી. ચોરસના બધા ખૂણા કાટખૂણા હોય, ચારે બાજુ સરખી હોય. જો કોઈ પણ બાજુ લેશો આ એક્સ એક્સ, તો બધી સરખી બાજુ થવાની એક્સ એક્સ. જો આપણે આટલો ભાગ કાપીને બહાર લઈએ તો કાટકોણ ત્રિકોણ બને છે. કાટકોણ ત્રિકોણમાં આ કણ બની જાય છે એસી. તો એસી નો વર્ગ જે છે એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલું હોય. એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ. એબી નો વર્ગ એટલે એક્સ નો વર્ગ કહેવાય, બીસી નો વર્ગ એટલે એક્સ નો વર્ગ કહેવાય. એક્સ નો વર્ગ એટલે 2x નો વર્ગ. પણ આ તો કોના બરાબર? એસી નો વર્ગ. જે આપણો એસી શું છે? આપણું વિકર્ણનું માપ છે. આ આપણું વિકર્ણ કહેવાય. તો એસી નું માપ લાવવું હોય તો બંને બાજુ વર્ગમૂળ લો, તો વર્ગ ને વર્ગમૂળ ઉડી જાય, 2 નું વર્ગમૂળ આવે 2. x એટલે શું હતું? આપણું બાજુ હતું. આ આટલું સૂત્ર આપણે જાણો છો તો આરામથી આપણે એનો જવાબ ક્લિયર કરી શકો છો. કે આપણે બંને બાજુ વર્ગમૂળ લીધું તો વર્ગને ઉડી ગયો, આનો વર્ગને વર્ગમૂળ ઉડી ગયો, પણ બગડા ઉપર નતો વર્ગ એટલે બગડાને આપણે ટોપી પહેરાવી દીધી. તો આપણે માપ શેનું આપ્યું? વિકર્ણનું માપ આપ્યું છે. ચોરસના વિકર્ણનું માપ 8 વર્ગમાં 2 સેન્ટીમીટર. ચોરસની પરિમિતિ કેટલી થાય? પરિમિતિ ક્યારે મળે? કે આપણે માપ મળે બાજુનો. તો પરિમિતિનો મતલબ થાય ચારે બાજુનો સરવાળો, બરાબર. તો હવે એસી નું માપ આપણે આપી દો કે એસી ની કિંમત કેટલી છે? તો કે 8 વર્ગમૂળમાં 2 બરાબર. આપણે કેટલું આવ્યું? વર્ગમૂળમાં 2 ગુણ્યા બાજુનું માપ. બંને બાજુ ગુણાકારનો નિશાન હોય. 8 ગુણ્યા વર્ગમૂળ 2 કહેવાય. 2 વર્ગમૂળમાં છે ગુણ્યા બાજુ, તો આ વર્ગમૂળમાં વર્ગમૂળ ઉડી જાય. એટલે આપણે બાજુનું માપ મળી ગયું કે 8 છે. બાજુનું માપ મળી જાય તો પરિમિતિ મળી જાય. અને આપણે હમણાં જ ભણાવ્યું છે ચોરસની પરિમિતિનું સૂત્ર શું? 4 ગુણ્યા બાજુ. તો 4 ગુણ્યા બાજુ, બાજુનું માપ છે 8. પરિમિતિને સેન્ટીમીટર કે મીટર લાગે, ઉપર સ્ક્વેર ના આવે. આપણે હંમેશા યાદ રાખવું. પરિમિતિનું માપ હોય, બાજુનું માપ હોય તો મીટર કે સેન્ટીમીટરમાં હોય, બરાબર. ક્ષેત્રફળનું માપ હોય તો સેન્ટીમીટરનો વર્ગ હોય, મીટરનો વર્ગ હોય, અથવા ચોરસ એકમ હોય, ચોરસ સેન્ટીમીટર હોય, આવું આપેલું હોય. ઘનફળ હોય તો ઘન કરલું હોય, આ પણ આપણે યાદ રાખવું. તો આ રીતે ચોરસના વિકર્ણનું માપ આપેલું હોય તો બાજુનું માપ મળે. હા હા, હવે આપણે મેન વસ્તુ ગેરસમજ આ છે કે મીટરમાં પૂછ્યું છે. રેડી. આપણે તો જવાબ સેન્ટીમીટરમાં લાવ્યો છે. તો સેન્ટીમીટરમાં આવે તો મીટરમાં આવતા વાર ના થાય, લાવી દઈએ આપણે, બરાબર. આટલું તમારે લખાઈ ગયું છે. હવે આપણે જાણો છો કે 1 મીટરના સેન્ટીમીટર કેટલા? 100 સેન્ટીમીટર. તો સેન્ટીમીટર પરથી મીટરમાં જવું હોય તો એનો મતલબ એમ થયો કે 1 સેન્ટીમીટરના મીટર કે તો 100 વડે ભાગી દેવાનું. તો જે આપણો જવાબ આવ્યો છે 32 ને 100 વડે ભાગી દો ફટાફટ. 32 ને 100 વડે ભાગશો તો બે આંકડા કપાઈ જાય, 0. જવાબ બને છે 0.32 મીટર. આ પણ આપણે યાદ રાખવું. તો આ રીતે આનો જવાબ ગણી શકાય છે. નેક્સ્ટ દાખલો છે આપણો. તો નેક્સ્ટ દાખલો છે આપણો. ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર માં સંગતતા એબીસી અને પીક્યુઆર સમરૂપતા છે. જો એબી બરાબર 12, એબીસી બરાબર 36 અને પીક્યુઆર બરાબર 64 હોય તો પીક્યુ નું માપ કેટલું હોય? જો એ ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર આપે છે. આ પોઈન્ટ પણ આપણે ચલાવ્યા હતા કે એબીસી પીક્યુઆર સંગતતા સમરૂપતા છે, બરાબર. તો આપણે કહી શકીએ કે એબી નું માપ 12 આપેલું છે. આ રીતે એબીસી લખેલું હોય ને ખાલી આમને આમ એબીસી, તો આનો મતલબ કે આ ક્ષેત્રફળ ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ કહેવાય, અને આ ત્રિકોણ પીક્યુઆર નું ક્ષેત્રફળ કહેવાય. પડી ખબર? જો આવી રીતે લખેલું હોય ત્રિકોણ આગળ કરેલું હોય ત્રિકોણ એબીસી કહેવાય, ત્રિકોણ પીક્યુઆર કહેવાય.
પણ જો આગળ કશું જ ના લખેલું હોય ને તો આને વાંચવામાં આવે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ. તો આ 36 છે ને ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ છે અને આ ત્રિકોણ પીક્યુઆર નું ક્ષેત્રફળ કેટલું છે 64 છે. સંગતતા સમરૂપતા આપે ને તો એનો નિયમ હોય છે કે એબીસી ને પીક્યુઆર, તો આ એબી અને પીક્યુ એકરૂપ કહેવાય, બીસી અને ક્યુઆર એકરૂપ, એસી અને પીઆર એકરૂપ. એટલે માપ સરખા ના હોય બાજુઓ સમપ્રમાણમાં એવું કહેવામાં આવે છે. બરાબર, તો આવું હોય તો આમ લખી શકાય એબીસી ભાગ્યા પીક્યુઆર ધોરણ 9-10 માં આપણે ભણતા હતા. આનો અર્થ એ જ થાય ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ ભાગ્યા ત્રિકોણ પીક્યુઆર નું ક્ષેત્રફળ. તો બાજુના વર્ગો બરાબર ચાલી જાય. એબી નો વર્ગ ઉપર એબી લીધું તો નીચે પીક્યુ નું વર્ગ લેવું પડે. બરાબર, જો અહીં બીસી લો તો ક્યુઆર નો વર્ગ લેવો. આપણે એ રીતે છે ને સંગતતા આ રીતે આપી છે પીક્યુઆર, બીસી નો વર્ગ તો ક્યુઆર નો વર્ગ, સાઈડમાંથી રહો એસી એસી તો પીઆર નો વર્ગ આવશે. એસી નો વર્ગ ભાગ્યા પીઆર નો વર્ગ. જે માપ આપેલું હોય એ એને એકરૂપ કે સમરૂપ બાજુનું આપણે લઈને ચાલી શકો છો. તો કોનું આપેલું છે? એબી નું માપ આપ્યું, પીક્યુ નું શોધવાનું કીધું છે. તો આટલો ભાગ આપણે બહાર કાઢીને લાવી શકશું, નાનાથી જવાબ આવી જશે. ચલો, એબીસી ની કિંમત આપી દીધી છે તમને, પીક્યુઆર ની પણ કિંમત આપી દીધી છે, એબી ની પણ કિંમત આપી દીધી છે. તો પીક્યુ ના આપણે શોધવાના છે. એબીસી નો મતલબ છે 36, પીક્યુઆર નો મતલબ 64, એબી નો વર્ગ કીધો છે તો એનો મતલબ કે 12 નો વર્ગ, પીક્યુ નો વર્ગ આપણે શોધવાનો છે. રેડી? હવે પીક્યુ નો વર્ગ શોધવાનો છે, આને કરતા બનાવી દેશું આપણે ચોકડી ગુણાકાર. પીક્યુ નું વર્ગ ઉપર જાય, આ 64 12 ના વર્ગ સાથે ગુણાઈ જાય, 12 ગુણ્યા 12 બે વખત ને 64 ને આપણે એમને એમ રાખ્યા, 36 છે નીચે આવી જશે. બરાબર, હવે આપણે જાણો છો 12 તરી 36, 3 ને ઉડાડો છો તો 3 ચોક 12, 4 છે ગુણ્યા 64 છે, 4 એ કોનો વર્ગ કહેવાય? 2 નો વર્ગ. 64 એ કોનો વર્ગ કહેવાય? 8 નો વર્ગ. તો આ પીક્યુ નું વર્ગ બરાબર આટલું ચાલે છે. ચાલે કે ન ચાલે? હવે ગુણાકાર છે તો વર્ગ વર્ગ બધા ઉડી જશે. એટલે પીક્યુ નું માપ લખવું છે તો અહીં 2 વધશે, અહીં 8 વધશે, તો પીક્યુ બરાબર 16. કોઈ એકમ લખેલું છે તો એકમ ક્યાંય લખેલું નહીં, તો આટલું રાખી શકો છો. તો પીક્યુ ની કિંમત આપણે 16 આવે છે. જો આપણે સૂત્ર જાણતા હો, ધોરણ 9-10 માં ભણતા કે સંગતતા સમરૂપતા હોય તો આવું લખી શકાય. તો આ રીતે આ દાખલા સોલ્વ થઈ જાય. એટલે આપણે માપ આપેલા હોય તો માપને ધ્યાનમાં કરો તો જવાબ બને. ખાલી એબીસી લખેલું માપવાનું વાંચવાનું હોય છે કે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ, પીક્યુઆર લખેલું હોય તો મતલબ ત્રિકોણ પીક્યુઆર નું ક્ષેત્રફળ. આ રીતે આપણે જવાબ લઈ શકો છો. અને વર્ગમાં હોય છે આ ધ્યાન રાખવું, પછી તો ઉડાડતા આવડે તો આપણે આરામથી જવાબ ઠીક કરી શકો છો. નેક્સ્ટ દાખલો છે, ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને ગોળાનું ઘનફળ સમાન છે તો ગોળાની ત્રિજ્યા ખાલી જગ્યા એકમ થાય. અહીં ગોળાની વાત કરી છે. ગોળાને વર્તુળમાં ફરક છે, વર્તુળની આરપાર જોઈ શકાય છે, આરપાર નીકળી શકાય છે. બરાબર, ગોળામાં કેન્દ્ર ના હોય, ગોળાની આરપાર જોઈ ન શકાય, જેમ કે વોલીબોલનો દડો છે, ક્રિકેટનો દડો છે, ગોળો કહેવાય. તો ગોળામાં અમે શોર્ટકટ શીખવાડો છે કે આમ 4 વર્તુળ દેખાતા હોય પડે, ચારે બાજુ. એટલે શોર્ટકટ છે યાદ રાખવાની કે ગોળાનું ક્ષેત્રફળ કે તો 4 વર્તુળ દેખાય. વર્તુળનું ક્ષેત્રફળ પાય આર નો વર્ગ હોય તો ગોળાનું ક્ષેત્રફળ છે 4 પાય આર સ્ક્વેર, 4 પાય આર નો વર્ગ થાય છે. ગોળાના ક્ષેત્રફળનું સૂત્ર શું? તો 4 પાય આર નો વર્ગ. તો અહીં ગોળાની વક્ર સપાટી કે એમને કે આ આટલો જ જવાબ આવે, 4 પાય નો. અને ગોળાનું ઘનફળ, તો ગોળાનું ઘનફળ જોઈએ છે આપણે, તો ઘનફળ, ઘનનો મતલબ 3 થાય છે. ક્ષેત્રફળનું સૂત્ર આવડે છે, ઘનફળનું સૂત્ર ઈઝી બની જાય. ઘનફળમાં 3 જોઈએ, અહીં તો ચોગડો છે તો આપણે કહી શકો ભાઈ 3 વડે ગુણો અને 3 વડે ભાગો. તો 3 વડે ભાગ્યા અને 3 વડે ગુણી દો તો આર નો વર્ગ છે ત્યાં 3 કરી દો, 4/3 પાય આર નો ઘન. આ એનો જવાબ બને છે. આ આપણે યાદ રાખવું. ગોળાનું ઘનફળનું સૂત્ર શું? તો 4/3 પાય આર નો ઘન. હવે આપણે સરખાવશો કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ, તો ક્ષેત્રફળ હતું 4 પાય આર સ્ક્વેર અને ઘનફળ સમાન છે તો ઘનફળનું સૂત્ર છે 4/3 પાય આર નો ઘન. રેડી? તો ગોળાની ત્રિજ્યા કેટલી થાય? તો 4 4 તો ઉડી જાય સામ સામે, પાય પાય ઉડી જાય,
બરોબર. અહીં સામે વધ્યા છે r નો વર્ગ વધ્યો છે, ને અહીં વધ્યો છે r નો ઘન ભાગ્યા 3 વધ્યા છે. તો હવે આનો મતલબ છે તગડાને પેલી બાજુ લઈ જાઓ, r નો ઘન તો r નો વર્ગ નીચે આવી જશે. બરાબર. અહીં 3 ઘાત છે, અહીં 2 ઘાત છે, ઉડી ગયા. તો જવાબ શું બન્યો આપણો? તો આ રીતે એનો જવાબ બની શકે છે કે તગડો સામે જતો રહે, r વધે છે તો r બરાબર 3 આવી જાય. ત્રિજ્યા 3 એકમ થાય છે. રેડી? તો આ રીતે જવાબ પણ લાવી શકાય છે. નેક્સ્ટ દાખલો છે 7. એક પાણીની ટાંકીની લંબાઈ 1 મીટર, પહોળાઈ 2 મીટર અને ઊંડાઈ 0.3 મીટર. આ ટાંકીમાં કેટલા લીટર પાણી સમાઈ શકે? આપણી ટાંકી કેવી હોય? નળાકાર આકારની હોય, હોય કે ના હોય? અને પાણીની વાત આવે, લીટરની વાત આવે તો હંમેશા એક નિયમ બને છે, ઘનફળ શોધવું પડે. બીજી કેવી ટોકી હોઈ શકે? હા, લંબ પર કઈ નળાકાર જ કહેવાય. લંબાઈ આપેલી છે, પહોળાઈ આપેલી, ઊંચાઈ આપેલી છે, તો લંબઘન કહેવાશે. તો લંબઘનનું મૂળ સૂત્ર પ્રમાણે જાણો એ લેશો, એનાથી જવાબ બને. નળાકારનો પાયાનો સ્ક્વેર h આવે, તો આ નળાકાર પણ લંબ ઘન પ્રમાણે જશો તોય ચાલશે. ટાંકી લંબ આકારની, લંબ ઘન આકારની હોય તો લંબઘન જે હોય એનું ઘનફળનું સૂત્ર લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ 3 વસ્તુ આપેલી, 3 ગુણી જ દેવાના હોય. લંબાઈ કેટલી છે? 1 મીટર, પહોળાઈ 2 મીટર, ઊંચાઈ 0.3. તો આનો મતલબ 3 દુ 6. અહીં તો 1 ની કોઈ જરૂર નહીં, 3 દુ 6 થાય, પણ દશાંશ ચિહ્ન પછી એક આંકડો હોય તો જવાબમાં એક આંકડો કાપી દેવાનો. આ શું આવ્યું? મીટરનો ઘન આવ્યો. આનું ઘનફળ કહેવાય. ઘનફળ જો આવી જાય તો હવે આપણે કહી શકો છો કે ઘનફળ મળી ગયો. તો આપણે જાણો છો કે 1 મીટરનો ઘન બરાબર કેટલા લીટર? 1000 લીટર. 1 ઘન મીટર બરાબર 1000 લીટર. આ આપણે ખાસ યાદ રાખવું. અને હવે આટલું મળી જાય તો મીટરમાં જતું, તો આપણે કહી શકો છો કે 1 મીટરનો ઘન બરાબર 1000 લીટર. તો 0.6 મીટરનો ઘન બરાબર કેટલા? તો સામ સામે ગુણાઈ જાય. 0.6 ગુણ્યા 1000. 0.6 ને લખવું હોય તો 6 ભાગ્યા 10 લખાય. દશાંશ ચિહ્ન પછી એક આંકડો હોય તો 10 વડે ભાગી દેવાના, ગુણ્યા 1000 કરી દીધું. 0 0 ઉડી ગયા. 100 ગુણ્યા 6 તો 600 લીટર પાણી સમાઈ શકે. જેમાં લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ આપેલું હોય તો 3 નો ગુણાકાર કરો એટલે આપણે ઘનફળ મળી જાય. આ આપણે યાદ રાખવું. જો ત્રિજ્યા આપેલી હોય ટાંકીની ને ઊંચાઈ આપેલી હોય તો આપણે નળાકાર સમજીને એનો જવાબ કરી શકે. ચાર તે જવાબ બની શકે. નેક્સ્ટ છે આપણો એક નળાકાર ટાંકીની પાયાની ત્રિજ્યા 3.5 મીટર ને ઊંચાઈ 4 મીટર છે. તો આ ટાંકીની વક્ર સપાટીને રંગવાનો ખર્ચ ₹40 કે 0.40 મીટર પ્રમાણે કેટલો થાય? એક નળાકાર ટાંકી જો આપી દી, ટાંકી આપી દી ને ત્રિજ્યા આપી, તેની ઊંચાઈ આપી છે, તો આનો મતલબ વક્ર સપાટીને રંગવાનો ખર્ચ અહીં તમારે જે લખેલું છે ને ક્ષેત્રફળ પ્રમાણે લખેલું છે, મીટરના વર્ગ પ્રમાણે. હા, પ્રતિ મીટર લખેલું છે, ચોરસ મીટર લખેલું છે, એટલે આ થોડી ભૂલ થઈ છે. ખર્ચ ₹40 પ્રતિ જે કહેવાય ને ચોરસ મીટર હશે. ચોરસ મીટર એટલે ક્ષેત્રફળનું માપ આપેલું. તો નળાકારનું ક્ષેત્રફળ શોધવું પડે. નળાકારનું ક્ષેત્રફળ સૂત્ર શું આવે? 2πr h. નળાકારના ક્ષેત્રફળનું સૂત્ર છે 2πr h. તો ટાંકીની પાયાની ત્રિજ્યા 3.5 મીટર છે. 2 એમના એમ, પાયાની જગ્યાએ 22/7, r ની જગ્યાએ 3.5 મીટર છે. 3.5 મીટર લખું 35/10 લખી શકાય. ઊંચાઈ 4 મીટર. હવે જેટલું ઉડતું એટલું આપણે ઉડાડી દઈએ.
7 50 35, 5 દુ 10, 2 2 ઉડી ગયા, તો 22 ચોક કેટલા વધ્યા? 88. આ શું આવ્યું? મીટરનો વર્ગ કહેવાય, ક્ષેત્રફળ આવ્યું, ચોરસ મીટર કહેવાય. અને આમ પણ કહી શકાય 88 ચોરસ મીટર પ્રતિ ચોરસ મીટર. તો હવે આપણે આપેલું છે કે 1 મીટર રંગવાનો ખર્ચ કેટલો? 1 ચોરસ મીટર રંગવાનો ખર્ચ 40 રૂપિયા છે. 1 ચોરસ મીટર રંગવાનો ખર્ચ 40 રૂપિયા. તો કેટલા ચોરસ મીટર છે? 88 ચોરસ મીટર રંગવાનો ખર્ચ બરાબર કેટલા? 88 ગુણ્યા 40. તો શૂન્ય છે પાછળ મૂકી દો. 8 ચોક 32 નો બગડો વધી 3, 8 ચોક 32 ને 3 35, કુલ 3520 રૂપિયા આપણો ખર્ચ આવે. આ હંમેશા યાદ રાખો. તો આ ટાંકીને આખી રંગવી હોય તો ટાંકીને રંગવાનો ખર્ચ, વક્ર સપાટી રંગવાનો ખર્ચ 3520 રૂપિયા આવે. આવું આપણે કરી શકીએ. નેક્સ્ટ દાખલો છે. એક પૈડાનો વ્યાસ 1.05 મીટર, પૈડું 33 કિલોમીટર અંતર કાપવા માટે કેટલા પરિભ્રમણ ફરશે? આ પ્રકારના દાખલા ઘણા પરીક્ષામાં પૂછાતા હોય. વર્તુળ ચેપ્ટર આવતું ધોરણ 10માં, ત્યારે આપણે ભણતા પૈડાના આધારે. તો પૈડાનો વ્યાસ આપેલો છે, તો શું સૂત્ર હોય, એના વચ્ચે શું સંબંધ હોય? વ્યાસ, પરિભ્રમણ, અંતર વચ્ચે શું સંબંધ હોય? તો ધોરણ 10માં આપણે ભણતા કે પરિભ્રમણની સંખ્યા બરાબર જે અંતર કાપવામાં આવે છે અંતર, પરિભ્રમણની સંખ્યા શોધી અંતર, અંતર ભાગ્યા એનો પરિઘ હોય છે. તો આપણે પરિભ્રમણ શોધવાના છે. અંતર તમને આપી દીધું છે 33 કિલોમીટર. પણ મેન વસ્તુ અહીં છે કે હંમેશા પૈડું હોય ને તો પૈડુંનું જે ત્રિજ્યા કે વ્યાસ આપે ને સેન્ટીમીટરમાં હોય. એટલે આપણે પહેલા તો માપને સેન્ટીમીટરમાં ફેરવા પડશે કે અંતર 33 કિલોમીટરમાં છે ને, તો આપણે ખબર હોવી જોઈએ કે 1 મીટર એટલે 100 સેન્ટીમીટર. અહીં કિલોમીટરમાં છે. 1 કિલોમીટરના મીટર કેટલા થાય? તો 1 કિલોમીટરના કઈ શબ્દ આવે ત્યાં 3 મીંડા સમજવાના. 1 કિલોગ્રામના ગ્રામ કેટલા? તો 1000 ગ્રામ. 1 કિલો લીટરનો મતલબ 1000 લીટર, 3. તો 1000 મીટર આવી. આપણે સંબંધ લાવવાનો છે સેન્ટીમીટરમાં, ને શેમાંથી? તો કે કિલોમીટરમાંથી. તો હવે 1 કિલોમીટરના સેન્ટીમીટર બનાવવા હોય તો આ 3 મીંડા અને 2 મીંડા 1 લાખ સેન્ટીમીટર આવે. એનો મતલબ 33 કિલોમીટર છે એની જગ્યાએ 33 લાખ સેન્ટીમીટર કરવા પડે. 33 5 મીંડા સેન્ટીમીટર. પછી પેલું કેટલું છે? વ્યાસ 1.05 મીટર છે. વ્યાસ તમને આપેલું છે 1.05 મીટર, એને સેન્ટીમીટરમાં ફેરવા હોય તો 1.05 મીટર. 1 મીટરના 100 સેન્ટીમીટર 100 વડે ભાગી દેવા પડે. આ 100 કયા આયા છે? 1 મીટર 100 ગુણવાના છે ને આ 1.05 છે ને એને 105 ભાગ્યા 100 લખાય છે. 105 ભાગ્યા 100. આ મીટરના મીટર, પણ સેન્ટીમીટર કરવા આવે તો 100 વડે ગુણી દેવા પડે. 100 ઉડી ગયા, 105 આપણું બની ગયું. હવે અહીં કિંમત મૂકશો તો અંતરનું સૂત્ર, અંતર આપી દો તમને 33 લાખ છે, એને અલગ અલગ ફેરવી દો. 100 ગુણ્યા 100 ગુણ્યા 10 કરી દો. પરિઘ પાય ડી પ્રમાણે ચાલશો. પાય ડી વ્યાસ આપેલું છે તો પાય ડી એનો વ્યાસ કહેવાય, પરિઘ કહેવાય. પાયની કિંમત કેટલી મૂકશો? 22 ભાગ્યા 7. અને ડી ની કિંમત કેટલી મૂકશો? 105. રેડી? હવે આપણે કરશો 15 સીતા 105 થાય છે. આને લખી શકાય 33 છે તો 11 તરી 33. આને લખાય 11 દુ 22. તો હવે આનો મતલબ થયો કે 11 11 ઉડી ગયા, બરાબર. 3 છે તો 3 50 15 થઈ ગયા. આ 5 નું 10 થાય છે તો છેલ્લો 10 ને ઉડાડી દો આપણે. તો વધ્યા કેટલા? આપણે 100 ગુણ્યા 100 વધ્યા છે. તો આ પૈડાને 33 કિલોમીટર અંતર કાપવું હોય તો 10,000 આંટા ફરવા પડે. 10,000 આંટા.
આ રીતેનો જવાબ બને છે. પેલા કિલોમીટરને મીટરમાં, મીટરથી સેન્ટીમીટરમાં. સૂત્ર યાદ રાખવું, પરિભ્રમણનું સૂત્ર થાય છે અંતર ભાગ્યા પરિઘ. તો પરિઘમાં જોવાનું વ્યાસ આપેલું હોય તો પાઈ ડી લખવાનું, ત્રિજ્યા આપેલી તો 2πr લખવાનું, એના વડે ભાગી દેવાના ને પછી કિંમત મૂકી દેવાની. પણ ખાસ આવા દાખલામાં ધ્યાન એ રાખવાનું કે એકમ એક સરખા કરવા પડે. મીટર આ કિલોમીટર ને આપણે જોઈએ છે સેન્ટીમીટરમાં, કારણ કે હંમેશા કોઈ પણ પૈડું તમે એક્ટિવાનું હોય કે બાઇકનું હોય કે કોઈ પણ ગાડીનું હોય એના પર એનો વ્યાસ કે ત્રિજ્યા સેન્ટીમીટરમાં લખેલા છે, એટલે આપણે આ યાદ રાખવું પડે. બંને મીટર મીટર કરો ચાલે તો ઉડી જાય, પરિભ્રમણ જો વધો ના આવે, જવાબ એક સરખો જ આવશે. અહીં બંનેમાં મીટર મીટરમાં કરશો તો જવાબ તો આવી જશે, પણ તમને જો વ્યાસ કે ત્રિજ્યા શોધવાનું કેમ પડ્યાનું તો હંમેશા સેન્ટીમીટરમાં જ જવાબ લાવવો પડે, એટલે અમે સેન્ટીમીટર જ કન્વર્ટ કરાવો. 2 સેન્ટીમીટરના 9 ચોરસને 3ની હારમાં ગોઠવો. આ ચોરસને એક જ હારમાં ગોઠવતા મળતી પરિમિતિનો તફાવત કેટલો હોય? તમને એમ કહ્યું કે 2 સેન્ટીમીટર જેનું માપ બધું સરખું હોય 2 સેન્ટીમીટર, એવા 9 ચોરસને 3ની હારમાં ગોઠવવામાં આવે. 9 ચોરસ છે, જો તો 1 2 ને આ 3. ઘણાના લોજિક મળ્યું જ નહીં હોય. 2 સેન્ટીમીટરના માપ આવી ગયા ને 9 ચોરસ ગોઠવાઈ ગયા. 2 સેન્ટીમીટરના 9 ચોરસને 3ની હારમાં ગોઠવવામાં આવ્યા. 3ની હારમાં, 3ની હરોળમાં ગોઠવી દીધા. તો આનો મતલબ આ માપ થયો 2 આ 2 આ 2 આ 2 આ 2 આ 2, બધી બાજુ 2 2 થવાનું છે. તો પહેલા આની પરિમિતિ કેટલી આવે તો આપણે પરિમિતિ જાણો, ચારે બાજુનો સરવાળો. તો આ કેટલો થઈ ગયો? 2 દુ 4, 2 ને 4 6 થાય. ઘણા શું કરે ગુણાકાર કરે, 2 દુ 4 દુ 8, પણ આ 2 માપ, આ 2 માપ ને 2 માપ એટલે 6 થાય છે. આ પણ આપણે ધ્યાન રાખવું. 6 આ કેટલું થાય? આ ચારે બાજુનો સરવાળો કરો 24. તો આ માપ આની પરિમિતિ 24 આવી ગઈ. હવે તમને એમ કહે છે કે 2 સેમીના ચોરસને એક 3ની હારમાં ગોઠવ્યા ને આ ચોરસને એક જ હારમાં ગોઠવો, સીધા ગોઠવી દેવાના 9 9. ચલો આ 1 2 3 4 5 6 7 8 9 થઈ ગયા 9. બધાનું માપ તો એ જ હતું 2 2 2 2. હવે આ ચોરસ ના કહેવાય, લંબચોરસ ના કહેવાય. આ માપ કેટલું હશે? તો આ માપ 2, આ માપ 2. કરો સરવાળો. કેટલા નવડા થયા હતા? 9 નવડા. 9 દુ 18, 18 ને 18 36 40. તો આની પરિમિતિ 40 આવી. તો લંબાઈ તો પરિમિતિ આની વધારે આવે છે, 40 આવી ને પેલી 24 છે, તફાવત કીધું છે, મોટામાંથી નાની બાદ કરો. 40 માઇનસ 24, જવાબ કેટલો આવ્યો? અમુકને લાગતું આટા દાખલા ઈઝી હતા, પણ માઇન્ડ નતા લગાડતું, લાગે ને લાગે રકમ વધતા હોય પરફેક્ટ તો જવાબ બની જ જાય કે 3ની હારમાં કઈ રીતે ગોઠવી શકાય અને એક જ હારમાં કઈ રીતે ગોઠવી શકાય. ને તોય તમે કહો સાહેબ દાખલા ટેસ્ટ તો અઘરો હતો. અમુક તો પૂછે ગણિત સાહેબ ક્યાં જ લાવી તું, કે મંગળ ઉપરથી લાવી તું, ગુરુ ઉપરથી? આ પૃથ્વીનું છે ભાઈ, આઈનું છે. પરીક્ષામાં પૂછેલા પ્રશ્નો છે બધા મોસ્ટલી. નેક્સ્ટ પ્રશ્ન આવે છે આપણો, એક નળાકાર ટાંકીની ત્રિજ્યા 2.8 મીટર, ઊંચાઈ 4 મીટર, તેમાં કુલ કેટલું પાણી સમાઈ શકે? નળાકાર ટાંકી છે, ઊંચાઈ આપી દીધી, તો આપણે કીધું કે જ્યારે પાણી કે તેલ કે એવું સમાવવાની વાત પૂછે એટલે હંમેશા ઘનફળ શોધી દેવાનું. તો નળાકારનું ઘનફળ કેટલું? પાઈ આર સ્ક્વેર એચ. પાઈની કિંમત ના આપેલી હોય તો 22/7 લેવાની, ને આપેલી હોય તો 3.14. ત્યાં આપેલી હોય 3.14 જ લેવાની, ના આપેલી તો 22/7. એ પણ લખી રાખવું, પાઈ અસમય સંખ્યા છે, પણ પાઈની બંને કિંમતો 22/7 અને 3.14 સમય સંખ્યા છે, એટલે ભૂલ ના થાય. આ ત્રિજ્યા આપી છે તો 2.8 આપી છે, તેને લખાય 28/10 ગુણ્યા 28/10. ઊંચાઈ કેટલી છે? 4. કોઈ ઉડતું હોય તો ઉડાડી દો, 7 × 7 7 ચોક 28 થાય, બરોબર. હવે આનો મતલબ એ થયો કે આ 22 ચોક 88 છે ને 28 ચોક કરશો 112 કે 132 122, બોલો ફટાફટ 30 ઘડિયાળ
28 દુ 56 થાય, 56 ના ડબલ કરો તો 112. નીચે તો 10 × 10 એટલે કેટલા છે? 100 છે. કેટલો જવાબ આવે ગુણાકાર? 98, 56 ઉડી જાય મીંડા બીજા ભાગ્યા 100. આનો મતલબ થયો 98.56. 100 એમને રાખો તો ફરક ના પડે, ડાયરેક્ટ રાખવા આવે, કારણ કે એને ગુણાકારમાં જરૂર પડશે ને આપણે 1000 વાળા. જે આટલું જવાબ આવે ને એને આપણે જાણો છો કે 1 ઘન મીટર એટલે ઘન મીટર એટલે મીટરનો ઘન. એના બરાબર કેટલા લીટર થાય? 1000 લીટર થાય છે. 1 ઘન મીટર એટલે કે ઘન મીટર મતલબ 1000 લીટર. તો આને 1000 વડે ગુણી દો ને એટલા લીટર આપણે પાણી સમાઈ શકીએ. તો આ ભલે મીટરના ઘનમાં આવ્યું, ઘનફળ મીટરના ઘનમાં આવ્યું છે, પણ આપણે લીટરમાં ફેરવા જ 1000 વડે ગુણી દેવાનું. તો 1 અને 2 મીંડા ઉડી ગયા. 98,560 આ ગુણાકાર કરો તો આ ટાંકીમાં આટલા લીટર પાણી સમાઈ શકે. જો તમારા ઘેર આટલી મોટી ટાંકી હોય કે જેની ત્રિજ્યા 2.8 મીટર હોય અને ઊંચાઈ 4 મીટર હોય તો એમાં અંદાજિત લાખની નજીક તમે પકડ્યો 1 લાખ લીટર પાણી સમાવો તમે સમાઈ શકો એમ. તો આ રીતે દાખલાનો જવાબ બને છે. નેક્સ્ટ છે 12મા નંબરનો દાખલો. બધા પરીક્ષામાં પૂછાયેલા દાખલા છે, ટેસ્ટમાં મૂક્યા હતા. 2 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ગોળાનું ઘનફળ બરાબર ખાલી જગ્યા 2 સેન્ટીમીટર વ્યાસવાળા ગોળાનું ઘનફળ. જો એક બાજુ ત્રિજ્યા આપી છે, એક બાજુ વ્યાસ આપ્યો છે, આ હંમેશા યાદ કરજો. તો 2 સેન્ટીમીટર ત્રિજ્યા છે તો પહેલા તો ગોળાનું ઘનફળનું સૂત્ર આપણે હમણાં શીખવાડ્યું હતું, 4/3 પાય r નો ઘન. યાદ રાખજો, 4/3 પાય r નો ઘન. ગોળાનું ઘનફળનું સૂત્ર આ હતું. તો સામે વ્યાસ વાળું લખવાનું છે, બરાબર. તો હવે આપણે ખબર હોવી જોઈએ કે વ્યાસ, અને ઘણા લોકો શું કરે, વ્યાસ ના બધું ફેરવા જાય, એના કરતા ડાયરેક્ટ હિસાબ ના બની જાય કે 2 સેન્ટીમીટર વ્યાસ ત્રિજ્યા કેટલી થાય? અડધી થાય કે ના થાય? અહીં 2 સેન્ટીમીટર ત્રિજ્યા છે, ત્યાં 2 સેન્ટીમીટર વ્યાસ છે. તો એનો મતલબ થયો કે જો ત્રિજ્યા તમારી ને વ્યાસ તમારું, જો ડી તમારું 2 આપેલું હોય ને તેની ત્રિજ્યા અને અડધા કરી દો તો 1 થઈ જાય. એટલે ઘણું ડીપમાં જવાની જરૂર ના પડે. અહીં આપણે ત્રિજ્યા લખી દઈશું 4/3 પાય r નો ઘન. તો આનો મતલબ બધા ઉડી જ જશે, પણ અહીં ત્રિજ્યાની કિંમત અલગ અલગ છે. અહીં ત્રિજ્યા 2 સેન્ટીમીટર એટલે આપણે થોડું ચેન્જ કરી દઈએ, r કેપિટલ કરી દઈએ એટલે વાંધો ના આવે. હવે ત્યાં ત્રિજ્યા 2 લેવાની છે અને અહીં ત્રિજ્યા 1 લેવાની છે, આ યાદ રાખજો. તો બાકી તો સેમ ઉડી જાય ને બધું. 4/3 પાય 4/3 પાય ઉડી ગયા. અહીં r નો ઘન છે એટલે 2 લઈ દો તો 2 નો ઘન લેવાનો. અહીં r છે એટલે 1 લેવાનો. થાય કે ના થાય ભાઈ? તો 1 નો ઘન તો 1 જ થવાનો છે. તો હવે આનો મતલબ એ પૂછ્યું છે કે 2 નો ઘન એટલે કેટલું થાય? 8. તો આપણે આ કહેવા જાઓ તો આપણો r જે બને છે એ આનો મતલબ કે આ r ની કિંમત આપણે લેવા 8 વડે ગુણવા પડે. આ આપણે r ની જગ્યાએ જો આપણે 1 મૂકો છો કે આપણે આ 1 મૂક્યું છે તો હંમેશા 2 નો ઘન એટલે 8. તો આ દાખલામાં આપણે 8 લખવું પડે તો આપણો જવાબ સાચો પડે. 8 લખો તો જવાબ આપણો બની જાય છે. આ ધ્યાન રાખવું, હંમેશા એક નિયમ હોય છે. રેડી? નેક્સ્ટ પ્રશ્ન છે 13મા નંબર. 12 મીટર ઊંચાઈએ દિવાલને અડકે તે ગોઠવેલા એક વાંસની લંબાઈ 15 મીટર છે. આ અંતર ઊંચાઈનો દાખલો છે, છતાં આની સાથે ઘણો સંબંધ ત્રિકોણ સાથે દેવા મળતો હોય છે કે આપણે એક ત્રિકોણ દોરીએ. આ ત્રિકોણ છે, બરાબર. હવે આપણે 12 મીટર ઊંચાઈએ તો દિવાલ છે, આ દિવાલ છે આપણી, આ જમીન છે, આખી દિવાલ. આની ઊંચાઈ 12 મીટર છે. ગોઠવેલા એક વાંસની લંબાઈ 15 મીટર. તો વાંસની લંબાઈ 15 મીટર આપી દીધી છે. વાંસનો નીચેનો છેડો દિવાલથી, એનો મતલબ કે નીચેનો છેડો વાંસનો જે છે અહીંથી કેટલો દૂર હશે આપણે જોવું છે, બરાબર. કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈનો વર્ગ બાકીની બે બાજુની લંબાઈના વર્ગોના સરવાળા પડે.
આ આપણે ધારી દઈએ, ધારો કે x થાય છે, a b અને c નામ આપી દઈએ. ac નો વર્ગ ab નો વર્ગ વત્તા bc નો વર્ગ કહી શકીએ. ac નું માપ છે 15, 15 નો વર્ગ, ab નું માપ છે 12, bc નો વર્ગ શોધવાનો છે. 15 નો વર્ગ કેટલો થાય? 225 થાય ભાઈ. 12 નો વર્ગ તો bc નો વર્ગ. 144 ધન છે, પેલી બાજુ જાય. 225 માંથી 144 કાઢી દો, કેટલું મળે? 81 ફાઇનલ. તો બીસી નો વર્ગ. 81 કોનો વર્ગ છે? વર્ગ વર્ગ ઉડી જાય, બીસી બરાબર 9. તો આનો મતલબ કે આ 9 મીટર દૂર હોય. આવી રીતે નિસરણી પણ પૂછાય, ઘણીવાર વાંસ પણ પૂછાય, તો દિવાલના ટેકેથી. આવું આપણે ધોરણ 10 માં પણ ભણી ગયા છો. ને તમારે ગણિત મોસ્ટલી 10મા ધોરણ સુધીનું જ આવે છે. 1 થી 10 માં તમે કેવું ભણ્યા એના આધારે જો આકૃતિ બનાવતા આવડે તો એનો જવાબ બની જાય છે આપણે સરળતાથી. કે કઈ રીતે ગોઠવી, દિવાલ કેટલી ઊંચી હોય, વાંસ ત્રાસો ગોઠવેલો છે, વાંસની લંબાઈ વધારે છે, દિવાલની લંબાઈ ઓછી છે. નેક્સ્ટ પ્રશ્ન છે, એક ગોળ ગ્રાઉન્ડનો વ્યાસ 280 મીટર છે. જો એક ખેલાડીઓને આ ગ્રાઉન્ડની ફરતે ચક્કર લગાવો તો કેટલું અંતર કાપવું પડે? એક ગોળ ગ્રાઉન્ડ આપી દો છે, 280 મીટર છે, તે ખેલાડીને ગ્રાઉન્ડની ફરતે ચક્કર લગાવો તો કેટલું અંતર કાપવું પડે? એના પરિઘ જેટલું. ખાલી સિમ્પલ છે, પરિઘ શોધો, જવાબ બની જાય. આપણે શીખવાડ્યું કે ટાયર ફરતો ફરતો જેમ આગળ વધે છે ને રોડ ઉપર, તો એના પરિઘ જેટલું અંતર કાપે છે. અહીં તમે કોઈ નિશાની કરી દો ને, આ એક આટો ફરશે, અહીં આવશે, અહીં આવશે, અહીં આવશે, પાછો અહીં જગ્યા, તો પોતાના આખા પરિઘ જેટલું અંતર કાપે. તમે આની બાજુ ફરો એટલે હંમેશા. તો પરિઘ લાવી દો. પરિઘનું સૂત્ર શું છે? આ શું આપ્યો? વ્યાસ ને, તો ડાયરેક્ટ પાયડી કરીએ કાંઈ? જો ત્રિજ્યા આપી હોય તો 2π r મુકત, પણ વ્યાસ આપેલું એટલે પાયડી કરી શકાય. પાયની કિંમત ના આપેલી એટલે હંમેશા 22 શબ્દમાં આવશે. ડી કેટલો આપ્યો? 280 ને 28 ગુણ્યા 10 લખીએ કાંઈ? કારણ કે સરળતા પડે. 280 પર ઉડાડવાની તકલીફ પડે. એના કરતા 7 ચોક 28, 22 ચોક 88 ગુણ્યા 10 છે, તો આટલા મીટરનું અંતર કાપવો પડે. જો એક પરિઘ વ્યાસ ગોળ ગ્રાઉન્ડ આપેલો દોડનો મેદાનનો 280 મીટરનો વ્યાસ હોય ને, તો 880 મીટર. તમે નહીં પોલીસમાં જેમ દોડવા જાઓ છો, કેટલા રાઉન્ડ મારો આપણે? 12 કે 14 કે 15, અમુક ગ્રાઉન્ડ પર અલગ અલગ હોય. બહેનો તો 4 રાઉન્ડ કરે, ભાઈઓને 3 ગણા 4 ગણા થઈ જતા હોય છે, બરાબર? તો એના પરિઘ જેટલું અંતર આપણે કાપવું પડે. નેક્સ્ટ દાખલો હતો, નીચેનામાંથી કઈ જોડ ત્રિકોણ બનાવી શકશે નહીં? આ ઘણાને દાખલો સમજાયો જ નહીં. ક્યાં તો બધા ત્રિકોણ બની શકે, બધા બની શકે એવું કહેવામાં આવે, પણ હંમેશા યાદ રાખો, ક્યાંક લખીને રાખો કે કોઈ પણ બે નાની બાજુ હોય ને એનો સરવાળો કરો તો ત્રીજી બાજુના માપ કરતા હંમેશા વધારે હોય તો જ ત્રિકોણ બને. કોઈ પણ બે નાની બાજુ ઉપાડવાની, એનો સરવાળો કરો તો ત્રીજી બાજુ કરતા હંમેશા વધારે થવો જોઈએ. જેમ કઈ 4 ને 8 કેટલા થાય? 9 કરતા બંને નાના છે કે નહીં? 8 ને 4 12, તો ત્રીજી બાજુ કરતા 12 મોટા છે. અહીં જોઈ લો, બે નાની બાજુ 5 ને 7 છે, 5 ને 7 12, 8 કરતા મોટા છે. અહીં બે નાની બાજુ 6 ને 5 11, 13 કરતા 11 નાના છે. એટલે જવાબ બની ગયો કે આ ત્રિકોણ નહીં બને. આનો બની જશે 3 ને 9 12, 10 કરતા 12 મોટા છે. સમજણ પડી કે ના પડી? હંમેશા 3 બાજુમાંથી જે નાની બાજુ બે આપેલો સરવાળો કરવાનો, એ બેનો સરવાળો ત્રીજી બાજુ કરતા મોટો હોય ને તો જ ત્રિકોણ બને, બાકી ત્રિકોણ બને નહીં. આ એનો નિયમ હોય છે. જવાબ આપણો બોયનો બી વિકલ્પ આવે છે, ધ્યાન રાખજો, કોઈ ગણવાની જરૂર નથી. નેક્સ્ટ દાખલો છે, આવા દાખલા બી આપણે પરીક્ષામાં પૂછાતા હોય છે કે એક રૂમની લંબાઈ 5 મીટર 44 સેન્ટીમીટર, પહોળાઈ 3 મીટર 74 સેન્ટીમીટર, તો આ રૂમમાં વધુમાં વધુ કેટલી દાદીઓ બેસાડી શકાય? તો આવી રીતે દાખલા પૂછાતા હોય ત્યારે હંમેશા રૂમનું ક્ષેત્રફળ શોધજો, ઘનફળ શોધજો, ક્ષેત્રફળ અને લાદીનું ક્ષેત્રફળ શોધવામાં આવે. પણ અહીં લાદીનું માપ આપ્યું નથી, બાકી લાદીનું માપ આપેલું હોવું જોઈએ. લાદીનું માપ આપેલું હોય, દાદીનું માપ આપેલું હોય તો નિયમ હોય કે રૂમનું ક્ષેત્રફળ ભાગ્યા લાદીનું ક્ષેત્ર. લાદી એટલે ટાઇલ્સ, તકતી, તમે જે કહો છો એ સૂત્ર લાગુ પડે, તો એના બરાબર તમને ટાઇલ્સની સંખ્યા મળી જાય.
કે કેટલી ટાઇલ્સ જોઈશે, કેટલી લાદીઓ. પણ જો લાદીનું ક્ષેત્રફળ ના આપેલું હોય ને, અહીં પૂછ્યું છે કે આ રૂમમાં વધુમાં વધુ એટલે મોટામાં મોટું, એનો મતલબ ગુસા શોધવો પડે. તો ઉપર બે માપ આપેલા છે ને, એના એકમ સરખા કરો. આ તો મીટર સેન્ટીમીટર, મીટર સેન્ટીમીટર, પછી એનો ગુસા શોધી દેવાનું, તો લાદીનું ક્ષેત્રફળ મળી જાય. તો આ 5 મીટર 44 સેન્ટીમીટર છે. તો આપણે એમ કહીએ ને કે 5.44 સેન્ટીમીટર કહેવાય કે મીટર કહેવાય? મીટર કહેવાય. સમજણ પડી ના પડી? 5 મીટર અને 44 સેન્ટીમીટર. તો 44 સેન્ટીમીટર મીટરમાં ફેરવશો તો 0.44 આવશે. ના ખબર પડે તો જોઈ લો. 5 મીટર છે ને વત્તા અને કીધું છે 44 સેન્ટીમીટર. તો 44 સેન્ટીમીટર ને મીટરમાં ફેરવવા હોય ને તો 100 વડે ભાગવા પડે. 1 મીટરના 100 સેન્ટીમીટર. તો આ 5 મીટર હતા અને 44 ભાગ્યા 100 એટલે 0.44 મીટર બની જાય. તો આમાં જો આપણે એડ કરો છો તો 5.44 થઈ જાય. એટલે 5.44 મીટર છે, એને સેન્ટીમીટરમાં ફેરવવા હોય તો હવે 544 સેન્ટીમીટર કહેવાય. આ લોજિક યાદ રાખવું પડે કે 1 મીટરના 100 સેન્ટીમીટર થાય ને 5 મીટર વત્તા એકમ સરખા હોય તો જ સરવાળો થાય, પણ એકમ અલગ અલગ છે એટલે સેન્ટીમીટરના મીટરમાં ફેરવો તો 0.44 થયું ને 0.44 એટલે 5માં ઉમેરી દો તો 5 0.44 0 0 તો 5.44 મીટર થઈ ગયા. મીટરમાં સેન્ટીમીટરમાં ફેરવા હોય તો 100 વડે ગુણી દેવા પડે. તો આ રીતે એક માપ 544, તો બીજું કયું મળશે? 374 સેન્ટીમીટર. હવે બે માપ મળી ગયા, બેના લસા શોધો. 544 અને 374 નો લસા શોધવા માટે અડધા કરતા જાઓ. સોરી, ગુસા શોધવાનો. બંનેમાં કોમન કયો આંકડો આવે? ગુસા શોધવાનો. તો 544 છે અને 374 છે. બંને બેકી સંખ્યા છે તો અડધા કરી દો. તો આનો મતલબ આને 2 ને કેટલા વડે ગુણવા પડે અને 2 ને કેટલા વડે ગુણવા પડે? પેલું કેટલું થાય? 272 થાય કે ન થાય? આ કેટલું થશે? 374 187. 2 તો 1 2 કોમન નીકળી ગયા તો 12 2 મૂકી દો. હવે આ કેટલાના ઘડિયામાં દેખાય છે? 7 2 11 2 13. 3 ના ઘડિયામાં નહીં આવે, 5 ના ઘડિયામાં નહીં આવે, 7 ના ઘડિયામાં દેખાય, 17 ના ઘડિયામાં દેખાય ડાયરેક્ટ. 17 કા 17 થાય છે ને? 17 થી કોમન નીકળે છે. તો આ બેનો મતલબ ગુસા 17 થી નીકળશે એટલે 17 દુ 34. 34 સેન્ટીમીટરનો ગુસા આવી ગયો. તો આ 34 સેન્ટીમીટર ગુસા આવ્યો ને તો એ તકતી હંમેશા ચોરસ સમજવાનું. ચોરસની એક બાજુનું માપ તકતીનું 34 સેન્ટીમીટર મળી ગયું. હવે આપણે લાદીઓ જોઈએ. લાદી કો, ટાઇલ્સ કો, તકતી કો, એકનો એક મતલબ. તો લાદીઓની સંખ્યા કેટલી મળશે? તો કે આ બે માપ જે આપણે આવ્યા હતા એમનો ક્ષેત્રફળ બે બાજુનો ગુણાકાર 544 ગુણ્યા 374. લાદીનું માપ મળી ગયું 34 સેન્ટીમીટર, તો 34 ગુણ્યા 34 કરી દઉં. ક્ષેત્રફળ જ આ વર્કનો ભૂલી ગયા, જવાબ ખોટો પડશે. હવે આ ઉડાડો તો આપણો જવાબ બની જાય છે ફટાફટ. 34 ગુસા 34 થી ઉડે જ છે ને બંને? ઉડે કે ના ઉડે? તો લાવી દો જવાબ ફટાફટ. એક 34 થી આ ઉડાડો, એક 34 થી પેલું ઉડાડો. કેટલો બને જવાબ? 176 બનવું જોઈએ. 176. તો આપણો જવાબ સાચો. 176 34 થી ઉડાડવાના હોય છે. આને 17 થી લખાતું હતું. 17 ગુણ્યા 17 એકા 17 થાય, 10 વધે છે. 102 17 છંગ 102 16 થી ઉડે. 17 ગુણ્યા 16 ના 17 ગુણ્યા 11 થી ઉડતું હતું એટલા માટે. તો હવે જે આપણે આ 34 ને કેટલા વડે ગુણશો? 17 34 ગુણ્યા 16 કરશો. આ 34 થી 16 થી ઉડે છે ને આ 34 11 થી ઉડે છે. 16 ગુણ્યા 11 કરો એટલે 176 આપણો જવાબ આવે. તો 176 લાદીઓ જોઈએ વધુમાં વધુ. તો આ રૂમના અંદર ટાઇલ્સ આવી જાય. નેક્સ્ટ દાખલો છે. બેતાલીસ મીટર બાય 30 મીટર માપ ધરાવતા લંબચોરસ ખેતરની અંદરની બાજુ 2 મીટર પહોળાઈ ધરાવતો રસ્તો બનાવો તો રસ્તાનું ક્ષેત્રફળ કેટલું? અંદરની બાજુ કીધું છે. ખાસ યાદ રાખજો, આ લંબચોરસ છે 42 મીટર, લંબાઈ 30 મીટર, પહોળાઈ છે. હવે આપણે શું કીધું છે? અંદરની બાજુ 2 મીટર પહોળો રસ્તો બનાવો છે. 2 મીટર પહોળો. તો આનો મતલબ કે અંદરની બાજુ 2 મીટર જવું છે.
તો બે અહીંથી કપાશે, બે અહીંથી કપાશે, કપાય કે ના કપાય? આ જ બે અહીંથી કપાય, બે અહીંથી કપાય, બધી બાજુ નિયમ સરખો બની જશે. તો આ વચ્ચે રસ્તો બની ગયો આખો નાખો, અંદરની બાજુ બનાવ્યો. તો જે માપ પેલા 42 30 હતું એ હવે લંબાઈ અહીંથી બે ઘટી, અહીંથી બે ઘટી, તો કેટલો થઈ ગયો લંબાઈ? 38. આ 30 હતી તો બે અહીંથી ઘટી, બે અહીંથી ઘટી, 4 ઘટી, તો આ માપ કેટલો થઈ ગયો? 26. રસ્તાનું ક્ષેત્રફળ બરાબર, તો રસ્તાના ક્ષેત્રફળનો નિયમ હોય કે મોટા લંબચોરસનું ક્ષેત્રફળ માઇનસ નાના લંબચોરસનું ક્ષેત્રફળ. મોટા લંબચોરસનું ક્ષેત્રફળ, બધું ભણાવ્યું તો આપણે, નાના લંબચોરસનું ક્ષેત્રફળ. મોટાનું કેટલું છે? 42 ગુણ્યા 30 માઇનસ આ કેટલું વધે? 38 ગુણ્યા 30. 30 30 કોમન નહીં હોય એમાં કે 26 છે પેલું? આ 26 છે નહીં, 38 ગુણ્યા 26 કરવાનું તો કોમન નીકળી જાય. 38 ગુણ્યા 26. ચલો 42 ગુણ્યા 30 કેટલું થાય? 1260. 38 ગુણ્યા 26, હા કરો બાદ બાકી. 10 માંથી 8 જાય 2, 15 માં 8 જાય 7, 11 9 જાય 2. આ શું આવશે? મીટરનો વર્ગ આવશે. તો રસ્તાનું ક્ષેત્રફળ 272 મીટરનો વર્ગ આવે. એ રૂમની લંબાઈ માટે, રૂમ માટે આવે. આપણે 2h શું કહો તમે? l વત્તા એમાં હા આવી જાય તો આવી જાય, પણ આમાં તમે જોઈ શકો છો કે શું આપી? માપ લંબચોરસ આપ્યું છે, ઊંચાઈ નહીં આપી. ઊંચાઈ તો રસ્તાની પહોળાઈ મળે તમને, રસ્તાની પહોળાઈ મળશે. આ થોડું અઘરું નહીં પડી જાય આખું? આ એક સિમ્પલ નહીં કે બે લંબચોરસ બને, એક મોટાનું ક્ષેત્રફળ ને નાનાનું ક્ષેત્રફળ બાદ કરો, જા ભાઈ. હા એ અઘરું પડે, સૂત્ર મેં જોયું THL પૃથ્વી, પણ આ એકદમ સિમ્પલ છે. બહારની બાજુ કીધું હોત તો આપણે 12 વધત, અંદરની બાજુ કીધું બે માપનું બે બે ઘટવા પડે, આ બાજુ બે ઘટવું પડે, આ બાજુ બે. તો જે લંબાઈ 42 થી બે અહીંથી ઘટીને બે અહીંથી ગણશે, આખી ચારે બાજુ બનાવવાનું, એટલે 4 એટલે ઘટ્યા એટલે આપણે 38 બનાવ્યા. હવે આ ઊંચાઈ જે હતી આપણી કુલ 30 હતી, પણ બે અહીંથી ઘટી, બે અહીંથી ઘટી, એટલે 4 ઘટી 26 થઈ. રેડી? તો આ રીતે જવાબ બની ગયો. નેક્સ્ટ દાખલો છે 5 દાખલા રીઝનિંગ ના હતા, 17 દાખલા ગણિતના હતા. જો રીઝન બરાબર 5, બિલીવ્ડ બરાબર 7, તો ગવર્મેન્ટ બરાબર કેટલા? એનો અર્થ પહેલા પેલું આપણે જોતા શીખવું રીઝનમાં જવાબ કઈ રીતે બની. રીઝનિંગ કરતા પહેલા આપણે હંમેશા એક નિયમ છે ગણિતમાં કે ભાઈ એબીસીડી નો સાચો ક્રમ, એબીસી નો ઉલટો ક્રમ અને એબીસીડીમાં એકબીજાની વિરુદ્ધમાં કયા અક્ષર આવે એના આધારે આપણે મળી શકે છે. હવે આપણે જાણો છો કે રીઝન શબ્દ મોટો લખેલો છે, રીઝન શબ્દ તો આ રીજન શબ્દ મોટો લખેલો છે, એનો મતલબ કે પેલા રીજનના અક્ષર જોઈ લો. 5 અક્ષર છે તો 2 2 4 ને 2 6 થઈ ગયા. અહીં 2 2 4 2 6 2 8, તો આનો મતલબ થયો કે 6 અક્ષર તાને જે 5 લખ્યા છે કે નહીં? સિમ્પલ. નહીતર ઘણા લોકો છે એનો ક્રમ લખવા જતા રહે કે જેટલા અક્ષર લખેલા છે તો રીજનમાં કેટલા અક્ષર છે, તો કે 6 અક્ષર છે. ને હવે જવાબ શું લખ્યું હોય? આ બધા જ દાખલા પરીક્ષામાં પૂછાયેલા છે, તો સીધો લોજિક બને આની કિંમત કુલ 6 હતી તો 6 માંથી 1 ઘટાડો 5. એ રીતે બિલીવ્ડ લખેલું છે તો બિલીવ્ડ ના અક્ષર કેટલા છે? 8 અક્ષર છે, તો 8 માંથી 1 ઘટાડો. કેવો સિમ્પલ લોજિક કહેવાય. તો હવે આનો મતલબ થયો કે આના અક્ષર ગણો.
1 2 3 4 5 6 7 8 9 અને 10. 10 માંથી એક ઘટાડી દો એટલે જવાબ આવી ગયો. આ થતું કે આટલો ઈઝી દાખલો હતો કે આ તો જવાબ. તમે હોશિયાર છો ને, ચામુંડાવાળા બધા એકદમ ઇન્ટેલિજન્ટ માણસ હોય. એકની બરાબર કેટલો હશે એના પર વિચાર કરો. જો એકની બરાબર 3 7 19 11 તો બોઇલ બરાબર કેટલા લખી શકાય? તો જો અહીં અક્ષર 4 છે ને તો અમે જવાબ 4 આપ્યા છે. અક્ષરની 4 છે તો 4 જવાબ. આનો મતલબ થયો કે એ ની કિંમત એને 3 લીધી છે, સી ની કિંમત 7 લીધી છે, એન ની કિંમત 2 લીધી છે, ઈ ની કિંમત કેટલી લીધી? તો આ એવું કહેવા માંગે છે કે આ એની કિંમત 1 આવી જોઈએ કે 3 લીધી, એનો તો બે બે ના વધતા ગયા નામ પ્રમાણે. જેટલા અક્ષર છે એના બે બે વધતા ગયા એવું લાગે આપણને, લાગતું. તો હવે આનો તો કઈ 4 અક્ષર છે, આપણે એના પ્રમાણે જવું પડશે ને 4 વિકલ્પમાંથી. તો હવે આનો અર્થ એ છે કે આપણે એબીસીડી પ્રમાણે લખતા શીખવું પડે. કે બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ કેટલા જવાનું છે આપણે? એમ એન સુધી, એમ એન સુધી જવું. તો એની કિંમત કેટલી લેશો આપણે? 3 લેવી પડે. સી ની કિંમત કેટલી આપી છે? 7. જોઈ શકો છો આથી એકી સંખ્યા વધતા જાઓ ડાયરેક્ટ 3 5 7 9. તો લગભગ આપણે ખાસું બધું આવી ગયું છે. જો એની કિંમત 3 તો સાચું હોય તો એની કિંમત 3 છે ભાઈ રેડી. સી ની કિંમત 7 છે તો સી ની કિંમત 7 આવી ગઈ. એન ની કિંમત કેટલી? 29 તો કે એન ની કિંમત 29 આવી ગઈ. ઈ ની કિંમત કેટલી લખી છે? તો હવે લોજિક મળી ગયું આપણને. મળી ગયું ને? મળી ગયું. તો એ સિમ્પલ થઈ ગયું. ચલો બી ની કિંમત કેટલી છે? બી ની કિંમત લખેલી છે 5. ઓ ની કિંમત આગળ ઓ ની કિંમત મળશે 31 આવશે. આઈ ની કિંમત લખેલી છે 19. એલ ની કિંમત તો આપણો જવાબ બની બોઇલ નો 5 31 19 અને 25 એ આપણો સાચો જવાબ બની. રેડી? તો આ રીતે આ સોલ્વ કરી શકાય રીઝનિંગ. લોજિક ઉપડવું જોઈએ તો ફટાફટ જવાબ બનશે સ્પીડ. બાવીસ 20 નંબરનો દાખલો છે. જો બુકને ઘડિયાળ કહેવાય, ઘડિયાળને બેગ કહેવાય, બેગને ડિક્શનરી કહેવાય, ડિક્શનરીને વિન્ડો કહેવાય, તો બુકને ઉંચકવા શેની જરૂર પડે? આ કોડિંગ ડીકોડિંગના દાખલા છે. તો કોઈ વસ્તુનો અર્થ એ આપેલું, નાના આગળ બીજો અર્થ શોધવાનો હોય. હવે આપણે જો આપણે જાણો છો બુક છે, ઘડિયાળ છે, બેગ છે, આપણે બુકને ઉંચકવી હોય તો બુક તો ઉંચકવા બેગની જરૂર ના પડે. આપણે સિમ્પલ સમજી શકો છો કે બુક કેમાં આપણે ચોપડી લઈને આવો છો, બેગ તો લગાવીને આવો છો ડેલી, તો બુક શેમાં ઉંચકો છો? તો એનો મતલબ બેગમાં ઉંચકો છો. પણ હવે અહીં જોવાનું કે અહીં બેગને શું કહેવામાં આવ્યું છે. અહીં જે કહેવામાં આવ્યું, જે આપણો જવાબ આવે છે, જવાબ નહીં લખવાનો બુકને ઉંચકવા બેગની જરૂર પડે, પણ અહીં બેગને શું કહેવામાં આવ્યું છે ને એ જવાબ લખાય. તો બેગને શું કીધું છે? ડિક્શનરી. તો આપણો જવાબ બને છે ડિક્શનરી. આ હંમેશા યાદ રાખવા, કોડિંગ ડીકોડિંગ કહેવાય. એકનો અર્થ છુપાયેલો અને બીજામાં આપેલો છે. આ રીતે બનતું હોય. નેક્સ્ટ છે, જો ઇલ બી પી મીન્સ રોઝીસ આર બ્લુ, સી હી મીન્સ રેડ ફ્લાવર્સ એન્ડ પી મીટ હી મીન્સ એનો થાય છે ફ્લાવર્સ આર વેજીટેબલ્સ. આ પણ કોડિંગ ડીકોડિંગ કહેવાય. આમાં સિમ્પલ એવો નિયમ હોય છે કે કોમન કાઢતા આવડવું જોઈએ. ઇલ બી પી મીન્સ નો મતલબ બરાબર થાય કે આનો અર્થ શું કાઢવાનો? તો રોઝીસ આર બ્લુ. હા, તમે આવું ડાયરેક્ટ ના કહી શકો કે આ ઇલ નો મતલબ રોઝ થાય, બી નો મતલબ આર થાય, પી નો મતલબ બ્લુ. આવું કોઈ દિવસ ના, ઉલટા સુલટા પણ હોઈ શકે, ઘણી બધી ક્રમમાં પણ હોઈ શકે. આ તો કોમન કાઢો ત્યારે ખબર પડે. બીજું શું છે? સી હી, આનો અર્થ શું થયો? રેડ ફ્લાવર્સ. જો ઉપરમાંથી કોઈ કોમન મળતું નથી. ત્રીજી વસ્તુ આપણે આપી છે પી મીટ હી. પી મીટ, મીટમાં આઈ છે
આની સ્પેલિંગ સાથે કોઈ લેવા દેવા હોતો નથી. તમે ના કહ્યું ખોટો ખાચો છે. પી મીઠી એનો મતલબ થાય છે ફ્લાવર્સ. ઘણા મીન્સ નો મતલબ સમજી લે. મીન્સ નો મતલબ કોઈ ના થાય, આ તો અર્થ થાય છે. ફ્લાવર્સ આર વેજીટેબલ્સ. તો હવે ત્રણ વસ્તુ આપણે આપણી ત્રણમાંથી કોઈ કોમન કોઈ નામ મળે છે? એક અહીં આર મળે છે જો પહેલામાં, તો અહીં પણ આર મળે છે પહેલા અને ત્રીજામાં. તો અહીં આર નો મતલબ મળી શકે કયો શબ્દ રિપીટ થયો? પી પી. તો આનો અર્થ થયો કે આર નો કોડ શું છે? તો કે આર નો કોડ પી છે. કમ્પ્લીટ. આર નો કોડ પી થઈ ગયો. હજુ કઈ ફ્લાવર્સ મળે છે બીજામાંથી અને ત્રીજામાંથી કોમન મળે છે ફ્લાવર્સ. તો ફ્લાવર્સ નો કોડ અહીં ઉપર બીજા ત્રીજા શું કોડ થાય? હી થાય છે. તો આનો મતલબ કે હી નો મતલબ થઈ ગયો, આપણે મળી ગયું કે ફ્લાવર્સ નો અર્થ શું લેવાનું? આપણે હી લેવાનું. હવે પૂછ્યું શું છે? તો રોઝિસ નો. રોઝિસ ક્યાં? એક જ જગ્યાએ છે. હવે એનો એક કોડ નક્કી થયો કે પી જતો રહ્યો હતો, પણ બી ને ઈ બે વધ્યા કે ના વધ્યા? એટલે રોઝિસ અને બ્લુ વધ્યા, પણ રોઝિસ ને બ્લુ કોઈ જગ્યાએ રિપીટ થતા તા ગમે તેમ કરો ને જવાબ ચોક્કસ બને. એટલે જવાબ વિકલ્પમાં લખેલું એક પણ નહીં, અથવા લખેલું નક્કી કરી શકાય નહીં. એમ ના કહેવાય કે ઇલ અથવા બી, નક્કી કરી શકાય નહીં. તો આ દાખલાનો જવાબ આ રીતે બને છે કે નક્કી કરી શકાય નહીં. નેક્સ્ટ છે, જો 1 2 3 ને 987 લખાય તો 234 ને શું લખાય? મળ્યું જા ભાઈ? તારે ઇન્ટેલિજન્ટ હોય ને ચામુંડા વાળા આવડતું રહેવું પડે. તો આનો અર્થ એ થયો કે આ દાખલામાં નિયમ એવો હોય છે કે અહીં 1 છે ને અહીં કેટલા છે? 1 ને 9 નો સરવાળો કેટલો થાય? 10. વચ્ચે 2 છે ને સાઈડમાં વચ્ચે કોણ છે? 10. ત્રીજા નંબર 3 છે ને પછી સરવાળો કેટલો થાય? આનો તો બધા જ જવાબ લખ્યા 10 માંથી બાદ કરી લખ્યા કે ન લખ્યા? તો 123 નો મતલબ 10 માંથી 1 કાઢો તો 9 મળે, 10 માંથી 2 કાઢો તો 8 મળે, 10 માંથી 3 કાઢો 7. કાં તો સરવાળો કરો. ચલો 2 માં કેટલા મૃત 10 થાય? 3 માં કેટલા મૃત 10 થાય? 4 માં કેટલા મૃત 10 થાય? જવાબ બની ગયો 876. હા કે ના? ઉપડે માઇન્ડ તો પડે. ઉપડે માટે હોવું તો જોઈએ ને ભાઈ. Thanks for watching. Subscribe. તો આ હતું લોજિક, રીઝનિંગ ને થોડુંક અંશે ગણિત. સરળતાથી શોર્ટ કરી શકાય. આવી પ્રેક્ટિસ કરશો તો પરીક્ષાના બધા પૂછાયેલા દાખલા છે. તમે ટેટ ટાટની એક્ઝામ આપો છો, જીપીએસસી આપો છો, તલાટીની આપો છો, સીસીની આપો છો કે કેન્દ્રની એસએસસીની એક્ઝામ આપો છો, બધી જ પરીક્ષામાં લાગુ પડશે પોલીસ પીએસઆઈમાં. તો આવી રીતે મહેનત કરી શકાય. ફરી મળશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.